બધાને સુપ્રભાત મારા શિક્ષક ભાઈઓ અને બહેનો. મારું નામ ગાયત્રી ચંદ્રકાંત ભટ્ટ છે અને હું પૂર્ણ પ્રયત્ન હાઈસ્કૂલમાં 15 વર્ષથી સહાયક શિક્ષિકા તરીકે કામ કરું છું. તમને બધાને એમ લાગશે કે આ ગુજરાતીમાં વિડીયો શા માટે બનાવ્યો હશે, પણ આપણને બધાને જ ખબર છે કે શિક્ષક આમદારનું ઇલેક્શન બહુ નજીક આવી રહ્યું છે, જેની તારીખ 24 જૂન ગુરુવારના રોજ છે. અને બહુ બધા ગ્રુપ્સ છે, જેમાં આપણે કોઈ ગ્રુપમાં લાઈફ ટાઈમ મેમ્બર છીએ, કોઈ ગ્રુપમાં આપણને એડ કરવામાં આવ્યા છે. આમાં બહુ બધી આપણને માહિતીઓ આપવામાં આવે છે. એ માહિતીના અંદર આપણા ઉમેદવારોના નામ છે, મરાઠીમાં અને હિન્દીમાં બહુ બધા વિડીયોઝ પણ છે, જે આપણને ગાઈડલાઈન પૂરી પાડે છે કે આપણે કેવી રીતે વોટ કરવાનું. અને બધી પાર્ટીઓના પ્રચારકો પણ આપણી સ્કૂલોમાં વિઝિટ કરે છે, એ લોકો આપણને ગાઈડલાઈન પૂરી પાડે છે. આ બધી વાતમાં આપણે એ જોયું કે આ બધી જગ્યા જ્યારે એ લોકો આપણી પાસે પ્રચાર કરવા આવે છે, ત્યારે આપણે ક્યાંય ને ક્યાંય એ પાર્ટીઓને અમુક મિનિમમ પૈસા ભરીને એ લોકોના મેમ્બર બનેલા છીએ. એમ છતાં પણ આપણે ઘણી બધી વખતે બધાને કોલ કરતા હોઈએ છીએ, ત્યારે એ લોકો પહેલો સવાલ આપણને એવો કરે કે તમે અમારા ગ્રુપના પરમનન્ટ મેમ્બર છો કે નહીં. ન હોય તો આ પર્ટિક્યુલર અમાઉન્ટ છે, આટલા ભરીને મેમ્બર બનો, પછી જ જવાબ આપે. અથવા તો ઘણા બધા લોકો એવું કહી દે છે કે અમે પછી કોલ કરશું, અથવા અમે બિઝી છીએ. ફક્ત ઇલેક્શન આવે ત્યારે જ એ લોકો આપણને બધાને પર્સનલી ઓળખતા હોય એવું વર્તન કરવા આવી જાય છે આપણી સામે. અહીંયા આપણે કોઈ સાથે પર્સનલ રિલેશનની વાત ન આવી શકે, પણ જ્યારે આ બધા પોતપોતાનો પ્રચાર કરે છે, ત્યારે મને એવું લાગ્યું કે મારે એક વિડીયો બનાવવો જોઈએ, જેમાં જે વ્યક્તિએ નિસ્વાર્થ ભાવે આપણે એના ગ્રુપના ફક્ત એ લોકોએ આપણને એના ગ્રુપમાં એડ કર્યા છે, નથી કોઈ દિવસ આપણે મેમ્બરશિપ લીધી, નથી કોઈ દિવસ એમની કોઈ પણ મિટિંગ અટેન્ડ કરી, ફક્ત આપણી ઓળખાણ એટલી કે આપણે એમના ગ્રુપમાં છીએ. તેમ છતાં પણ આખું વરસ જ્યારે આપણને કોઈ પણ સમસ્યા થઈ હોય ત્યારે એમણે આપણને સહાયતા કરી છે. અને એ વ્યક્તિ એટલે પાયોનિયર પબ્લિક સ્કૂલ કાંદિવલી ઈસ્ટના તાનાજી કામલે સર. અગર હું પર્સનલી મારી વાત કરું તો 2003માં એક જ વખત ડિસેબલ ટીચરની મિટિંગમાં મને મારી સ્કૂલમાંથી મોકલાવી હતી, અને એ મિટિંગ પછી કોઈ દિવસ હું એમને મળી નથી. પછી એક વખત 2016માં આઝાદ મેદાનમાં ઓલ્ડ પેન્શન સ્કીમ માટે મોરચો હતો, ત્યારે હું અને મારી સાથે મારી સ્કૂલના 6-7 શિક્ષક અમે બધા મોરચામાં ગયા હતા. તેમ છતાં પણ હાલની ડેટમાં ગમે ત્યારે નંબર બધા પાસે છે એમનો, ગમે ત્યારે કોઈ પણ સમસ્યા આવે, લાઈક સ્કૂલમાં તમને સિનિયોરિટી લિસ્ટના હિસાબે તમે ન હોય, કે પછી મસ્ટરમાં કંઈ ગડબડ હોય, કે પછી તમારી સીએલને લઈને કોઈ ઇશ્યુ હોય, કે ઘણા બધા એવું કહેતા હોય કે 2 સીએલ સાથે નહીં લેવાની, આ નહીં કરવાનું, તે નહીં કરવાનું. પછી ઓલ્ડ પેન્શન સ્કીમ અને ન્યૂ પેન્શન સ્કીમ, એ બંનેમાં ફરક શું છે, આપણે શા માટે આમાં જોડાવવું જોઈએ. બાકી કોઈ પણ નાની મોટી કોઈ પણ સમસ્યા હોય આપણા ટીચિંગ ફિલ્ડને લઈને, કે પછી આપણી ફર્ધર સ્ટડીઝને લઈને, કે ટીચરોને એના હક માટે, તો આ તાનાજી કામલે સર છે, જેમણે હંમેશા આપણા ફોન એક જ રિંગમાં રિસીવ બી કર્યા હશે, અને આપણી સાથે રાતના 12 વાગે પણ આપણી સમસ્યાઓના સમાધાન એમણે આપ્યા હશે. જરૂર પડે એ સરે આપણી સ્કૂલમાં પણ કોલ કરી અને આપણા ક્લર્ક લોકો સાથે વાત કરી અને આપણા હક માટે, કે રૂલ્સ અને રેગ્યુલેશન્સ આ છે એવું કહેવા માટે એમની સાથે બી વાત કરી હશે. બીજી એક વાત કે મેં પર્સનલી, મને ઘણા બધા લોકો ઓળખતા હોય છે, તો એ લોકોને કંઈ સમસ્યા હોય તો તે આ કર્યું, આ કેવી રીતે કરવાનું, એટલે મને કાંઈ ખબર ન હોય તો એ બધાને તાનાજી સરનો નંબર આપી દઉં કે આ સરને પૂછો. તો સરે એક જ વારમાં એ લોકોના બી કોલ ઉપાડ્યા છે. ફર્ધર સ્ટડીઝનું ગાઈડન્સ હોય, સીએલનું ગાઈડન્સ હોય, કે પછી સિનિયોરિટી લિસ્ટ વાઇઝ જે ગાઈડન્સ હોય, કે જૂની અને નવી પેન્શન સ્કીમના હિસાબે શું કરવું શું નહીં. ઇવન જ્યારે સ્ટેમ્પિંગ થતું હતું 12 વર્ષની ટ્રેનિંગનું, તો અમુક જગા પર પૈસા લેવાની વાત થઈ હતી, ત્યારે પણ આ સરે કીધું કે કોઈને પૈસા આપવાના નથી, વગર પૈસાથી કામ કેવી રીતે કરાવવું, કોને મળવાનું, આ બધી સલાહ આ સર આપણને કાયમ આપતા હોય છે. હમણાં જ્યારે આપણી આ ટ્રેનિંગ થઈ હતી ન્યૂ એજ્યુકેશન પોલિસીની, બધાએ આપણે એપ્રિલમાં ટ્રેનિંગ લીધી,
એ ટ્રેનિંગ દરમિયાન બધી પાર્ટીવાળા ત્યાં પ્રચાર કરવા આવ્યા અને ટ્રેનિંગમાં અડધો કલાક, પોણો કલાક, 25 મિનિટ સુધી એ લોકો બેસતા અને પછી બધી વાતો કરે, મેં આ કર્યું. એ વખતે પણ અમારી બેચની જે ટ્રેનિંગ હતી ઠાકોર શ્યામ નારાયણ સ્કૂલમાં, ત્યાં તાનાજી સર ફક્ત 5 જ મિનિટ આવ્યા. એ કે મને ખબર છે કે આ શિક્ષકોની ટ્રેનિંગ કેટલી જરૂરી છે, એટલે હું તમારો સમય નહીં બગાડું. 5 મિનિટની અંદર એમને જે કહેવું હતું એ કહીને જતા રહ્યા. એ કોઈ ટીચરને બહાર પણ નથી મળ્યા કે ચલો ભાઈ તમને કંઈ સવાલ હોય તો બહાર કરો, તમે પહેલાં તમારી ટ્રેનિંગ અટેન્ડ કરો. હમણાં વાત કરીએ આપણા મે મહિનાના ઇલેક્શનની, કે બધાને બહુ દૂર ડ્યુટી આવી હતી, ત્યારે તાનાજી સર કલેક્ટર ઓફિસમાં પોતે બેસતા હતા. હું પણ એક ડિસેબલ ટીચર છું. મારી ટ્રેનિંગ કેન્સલ કરવા માટેનો લેટર મારો ભાઈ સબમિટ કરવા ગયો હતો. એણે મને ઘરે આવીને કીધું કે સર આટલી મોટી લાઈન હતી, ત્યાં ઊભા હતા અને લોકો જ્યારે એને એવું કહેતા હતા કે તમે આગળ જાઓ, તો એ ચોખ્ખી ના પાડી દે કે નહીં, જેમ સિક્વન્સમાં બધા છે હું એ જ રીતે ઊભો રહીશ અને મારો નંબર આવશે ત્યારે હું વાત કરીશ. મારા સ્કૂલના ઘણા બધા શિક્ષકો એવા છે જેમની ચેમ્બુરમાં, ભાંડુપમાં ટ્રેનિંગ આવી હતી. એ બધાએ સરને કોલ કર્યા. સરે રાતના 12 વાગ્યા સુધી એક જણના ફોન ઉપાડ્યા અને એ લોકોને કીધું કે તમારે કોઈએ ડરવાની જરૂર નથી. મને ઘણા બધા લોકોના લેટર આવ્યા છે જે લોકો એ સાઈડ રહે છે, તો આપણે એ લોકોની ટ્રેનિંગ અને તમારી ઇલેક્શન ડ્યુટી આપણે સ્પ્લિટ કરશું. એટલે આવી રીતે એમણે બધાને હેલ્પ કરી છે. તો હું તમને બધાને વિનંતી કરીશ કે આ ઇલેક્શનની અંદર જે ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટ છે તાનાજી કામલે સર, આપણા શિક્ષક આમદાર માટે નંબર 1 આપણે દેવાનું છે. તો આપણે શિક્ષક આમદારનું જે આપણે ઇલેક્શનમાં વોટિંગ કરવાના છીએ એના વોટરના બેલેટ પેપર પર તાનાજી કામલે સરના નામની સામે 1 નંબર લખી અને એમને વિજયી બનાવીએ. કારણ કે આ એક જ કેન્ડિડેટ છે જેણે વગર મેમ્બરશીપે ઇન્ડિપેન્ડન્ટલી લડીને આપણા હક માટે અને આપણા ટીચરોના ભલા માટે અનેક કાર્યો કર્યા છે. ધન્યવાદ.